ગુડ ડે ફ્રેન્ડ્સ. આ વિડીયોની અંદર આપણે સિદ્ધિ એપ્લિકેશનના બેઝિક ફીચર્સ મતલબ એમાં શું આવે છે, કઈ રીતે લોગિન કરવું, એમાં કયા કયા ફીચર્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તે વસ્તુ આપણે જોઈએ. ક્યારે બી આપણે સિદ્ધિ એપ્લિકેશન ઓપન કરવું હોય તો પ્લે સ્ટોરમાંથી જ ઓપન કરશું. ઓલરેડી અહીંયા ઓપન છે. પ્લે સ્ટોરમાંથી ઓપન કરવાનું એક જ રીઝન છે કે કદાચ અપડેશન આવેલું હોય તો ત્યાંથી આપણને ખબર પડી જાય. કદાચ કોઈ વખત એવું બને કે આપણા ફોનની અંદર ઓટો અપડેશન ના હોય તો જેના કારણે અગર નવું વર્ઝન આવ્યું છે ને હું અપડેટ કરવાનો ભૂલી જાઉં છું ને પછી હું કાંઈ કોટેશન વગેરે કાઢું છું તો મને પ્રોબ્લેમ ના આવે. એટલે આપણે હંમેશા અપડેટ કરી લેવું. અહીંયા હું ઓપન કરું છું. ઓલરેડી અહીંયા પહેલેથી ઓપન છે. એકવાર આપણે એને લોગ આઉટ કરી દઈએ તો લોગિનની પ્રોસેસ પણ આપણને ખ્યાલ આવી જાય. સમજો મેં લોગ આઉટ કરી દીધું. યસ, સેશન કમ્પ્લીટ. હવે હું ફરીથી લોગિન કરું છું. જે બી આપણો કોડ વગેરે છે તે નાખીશું તો ઓટીપી અને પાસવર્ડ બે પદ્ધતિથી આપણે એમાં લોગિન કરી શકીએ. મેં અમારો કોડ નાખેલો છે. હું લોગિનથી કરવા માગું છું. તો લોગિન કરવા માટે અહીંયા મારે એક ઓટીપી આવશે મારા ફોનની અંદર, ફોન અને મેલ આઈડી બંનેમાં. તો મારે એમાં એન્ટર કરવો પડશે. અહીંયા હું ઓટીપી એન્ટર કરી લઉં. વેરીફાઈ ઓટીપી. સક્સેસફુલ વેરીફાઈ થયા પછી આપણી પાસે હોમ સ્ક્રીન આવી જશે. આ હોમ સ્ક્રીનમાં આખા હોમ સ્ક્રીનમાં ક્યાં શું છે ને એ વસ્તુ આપણે સમજી લઈએ છીએ. ઉપર જો આપણું નામ લખ્યું છે અને ડેઝિગ્નેશન લખેલું છે કે ભાઈ લાઈફ પ્લાનર છે. અહીંયા મારું પરફોર્મન્સ હશે, મેં એએનપી, મારું નંબર ઓફ પોલિસીસ કેટલા, માય કમિશન મતલબ મારું કમિશન કેટલું, ઈપી શોર્ટફોલ ફોર સીએમસી. મને એક મિનિમમ ક્રાઇટેરિયા છે કે 6 મહિનાની અંદર મારી જે ડેઝિગ્નેશન છે તે મુજબ મારે મિનિમમ એક કામ કરવાનું જ હોય. અમુક પોલિસી અમુક પ્રીમિયમ કરવું જ પડે તો એને સીએમસી કહીએ છીએ. મિનિમમ ક્રાઇટેરિયા મારો કામ કરવાનો 6 મહિનાનો અથવા વર્ષે હોય. અહીંયા 6 મહિનાનું સીએમસીમાં 1,87,500 ખૂટી રહેલા છે. અગર હું એ સમય મર્યાદામાં નહીં કરું તો મારો કોડ ડિમોશન મતલબ એલપીમાંથી હું એડવાઇઝર આવી શકું. એની ટોટલ ડિટેલ આપણે જે તે કોડ પ્રમાણે માહિતી મેળવી શકીએ. માય પ્રોગ્રેશન આપેલું છે. એ માય પ્રોગ્રેશનમાં અગર હું કરું છું ક્લિક તો શું બતાવે છે, મારી ડિટેલ્સ બતાવે છે કે લાઈફ પ્લાનર પ્રોગ્રેશન સ્ટેટસ 1,12,500 ઈપી ઓલરેડી થઈ ગયેલા છે. એસએલપી માટે મને કેટલું ખૂટે છે તો કે 12,37,500 ખૂટી રહેલું છે. ઈએલપી અને સીએલપી માટે કેટલું ખૂટે, એટલે મારું નેક્સ્ટ પ્રમોશન માટે કેટલું ખૂટી રહેલું છે તે વસ્તુ મને અહીંયા બતાવશે. સબમિશન બેઝ એન્ડ ઇશ્યુઅન્સ બેઝ બંને હશે. નીચે જઈએ, કરંટ લેવલ મારું શું છે એસએલપી માટે, ઈએલપી અને સીએલપી માટે જે આપણે અંદર જોયું તે જ શોર્ટફોલ મને અહીંયા બતાવી રહેલું છે. મારું કરંટ ડેઝિગ્નેશન એલપી છે, લાઈફ પ્લાનર છે અને એસએલપી, ઈએલપી, સીએલપીના શોર્ટફોલ છે. રિવોર્ડ એન્ડ રિકોગ્નાઇઝેશન મને શું મતલબ કઈ અત્યારે જે કન્ટેસ્ટ ચાલતી રહેલી છે એમાંથી હું કઈ વસ્તુમાં ક્વોલિફાય થયો. જો અહીંયા 25 ઓન ગોઈંગ કન્ટેસ્ટ છે, 4 ફાઇનલ રિઝલ્ટ્સ આવી ગયેલા એવી કન્ટેસ્ટ છે. એમાંથી કઈ કન્ટેસ્ટમાં હું કેટલું બાકી છે, કેટલું મેં કર્યું છે, કેટલો શોર્ટફોલ છે, આ તમામ ડિટેલ મને અહીંથી મળી શકે છે. આપણે બેક આવીએ. એના પછી અત્યારે જે ચાલતી રહેલી જે કન્ટેસ્ટ હોય, સમજો કે અત્યારે કન્ટેસ્ટ ચાલે છે જે કાલે પતવાની છે એટલે એક દિવસ બાકી છે. એ જ ઓગસ્ટ 25 એક્સપ્રેસ વે 3.5 લાખ ઈપી ઉપર મને કંઈ કન્ટેસ્ટ છે જે કન્ટેસ્ટ મેં હજી સુધી 0 છું. અગર હું આજે સબમિટ કરું છું તો એ પાછું જ્યારે ઇસ્યુ થશે ત્યારે એમાં ચેન્જીસ આવશે. તો આ મારો શોર્ટફોલ બતાવે છે, બરાબર. એ પછી એમડીઆરટી બતાવે છે. એમડીઆરટીમાં મારો શોર્ટફોલ કેટલો છે તે પણ બતાવે છે. ફર્સ્ટ યર કમિશન એફઆઈસી લખ્યું છે એટલે કમિશન બેઝમાં મારું આટલું ખૂટે છે. અને પ્રીમિયમ બેઝમાં જઉં છું તો મારું પ્રીમિયમ 3 લાખ થયેલું છે, શોર્ટફોલ મારો 42 લાખનો છે. અને કમિશન બેઝ જાઉં છું તો 79,000 મારું કમિશન આવી ચૂકેલું છે. 10,53,562 મારું આ કોડ માટે બાકી છે. એટલે આ જે કોડ છે એ કોડમાં આટલું બાકી છે. આપણે પોતાના વિડીયોમાં જોઈશું, આપણે પોતાના સિદ્ધિમાં જોઈશું તો એ આપણને શોર્ટફોલ બતાવશે. લીડ્સ બતાવે છે. લીડ્સ એટલે મેં પોલિસી જનરેટ કરવા એટલે પોલિસી પ્રોસેસ કરતાં પહેલાં હું જે કરું છું એ લીડ્સ કહેવાય. એક લીડ્સ બનાવી પડે ને પછી પોલિસી લોગિન થશે. અત્યાર સુધીમાં 2 લીડ્સ ઓલરેડી હું બનાવી ચૂકેલો છું. હોટ લીડ્સ છે. એ હોટ લીડ્સ એટલે લીડ્સ કેવી રીતે આપણી પાસે પહોંચે છે કોઈ બીજા વિડીયોમાં જોઈશું, પણ અહીંયા લીડ્સ આપણને બતાવશે જે કોઈ બી મારી લીડ્સ હશે. હવે નીચે આ હોમ હતું. હોમની બાજુમાં જોઈએ તો ત્યાં મારું
કસ્ટમર છે. કસ્ટમરની ડિટેલ્સ મને બધી અહીંથી મળશે. દાખલા તરીકે મેં કસ્ટમર કર્યું તો અહીંયા જો કસ્ટમર સર્વિસીસ અને કસ્ટમર પે આઉટ. કસ્ટમર સર્વિસીસમાં મારા જેટલા કસ્ટમર છે એને મારે કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરવાની આવશે. કદાચ કોઈ મારા કસ્ટમર એવું પૂછે છે કે ભાઈ મને પોલિસીની કીટ મળેલી નથી, પોલિસી ડોક્યુમેન્ટ મળેલા નથી, તો તે વસ્તુ હું અહીંથી ડાઉનલોડ કરી શકું છું. પ્રીમિયમ રિસિપ્ટ, કોઈએ પ્રીમિયમ ભરી લીધું છે પણ એને મેલમાં કે કોઈ કારણસર અમુક રિસિપ્ટ નથી મળી અથવા મળી છે પણ અત્યારે એને ફરીથી જરૂર છે, તો હું ત્યાંથી એની પ્રીમિયમ રિસિપ્ટ પણ પોલિસી નંબર નાખીને ડાઉનલોડ કરી શકીશ. રિન્યુઅલ પ્રીમિયમ નોટિસ, જે પ્રીમિયમ આવતું રહેલું છે, રિન્યુઅલ્સ જેના છે એની એક પ્રીમિયમ નોટિસ મતલબ રિન્યુઅલ પ્રીમિયમ નોટિસ પણ હું અહીંથી લઈ શકું છું. પ્રીમિયમ સર્ટિફિકેટ, પ્રીમિયમ સર્ટિફિકેટ મતલબ આજે મને કોઈ ઇન્કમ ટેક્સ કે વગેરે માટે, હવે સમજો આપણે કોઈ પ્રીમિયમ ભરીએ છીએ તો એમાં 80C અને 80D બંનેના પ્રીમિયમ ઇન્ક્લુડ હોય, રાઇડર્સ 80Dમાં જાય છે, તો મને સર્ટિફિકેટ જોઈએ છે કે મને ઇન્કમ ટેક્સમાં આપવા માટે, તો હું પ્રીમિયમ સર્ટિફિકેટ અહીંથી ડાઉનલોડ કરીને મારા કસ્ટમરને વિધિન સેકન્ડ્સમાં આપી શકીશ. બહુ ઝડપથી સર્વિસ આપણે એને પ્રોવાઈડ કરી શકશું. પોલિસી ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ, ક્યારે પૈસા ભર્યા છે, કેટલા ભર્યા છે, કેટલા બાકી છે, જે એટલે આખું ટ્રાન્ઝેક્શન્સ એમાં મળશે. લેપ્સ પર નોટિસ, કોઈ પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો એની કોઈ એક નોટિસ મતલબ એક લેટર ટાઈપ બનાવીને એને મોકલવો છે તો એ લેપ્સ નોટિસ બી મને મળશે. લેપ્સ રીઇન્સ્ટેટમેન્ટ મળશે અને યુલિપ સ્ટેટમેન્ટ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે બી આપણા કોઈ કસ્ટમર પૂછી લે કે મારો પરમ રક્ષા પ્લાન છે, એની અંદર મેં આટલા મારા કેટલું અત્યારે સ્ટેટમેન્ટ શું છે, મારી પોઝિશન શું છે, આજની તારીખે એની વેલ્યુ શું છે, તો એ બધી વસ્તુ યુલિપનું સ્ટેટમેન્ટ તમે અહીંથી યુલિપના કોઈ પણ પ્લાનનું સ્ટેટમેન્ટ તમે અહીંથી કાઢી શકો છો, આપી શકો છો એમને ડાઉનલોડ કરીને. તો આ મારી જે આટલી સર્વિસીસ થઈ ગઈ. નીચે જોઈશું તો કસ્ટમર બર્થડે, મારા કયા કસ્ટમરનો બર્થડે રિસન્ટલી નિયર બાય આવી રહેલો છે એ હું અહીંથી જાણી શકું. ને રક્ષા કનેક્ટ કરીને આપણો બીજો એપ્લિકેશન છે, એમાંથી હું પોસ્ટર વિડીયો બર્થડેને લગતા હું મોકલી શકું છું. તો આ ડેટા મને અહીંયા મારા કસ્ટમર સર્વિસીસમાંથી મળશે. બીજી એક વસ્તુ હતી કસ્ટમર પે આઉટ. કસ્ટમર પે આઉટમાં મારા કોઈપણ કસ્ટમરનું કયા પ્રકારના, ઘણા બધા પ્રકારના પૈસા આવતા હોય, મેચ્યોરિટીના પૈસા આવતા હોય, રેગ્યુલર પે આઉટ કોઈ પાછું આવતું તો તે આવતા હોય, એમાંથી કયા પૈસા પાછા આવી રહેલા છે. સમજો કે કોઈની મેચ્યોરિટી આવે છે અથવા કોઈને હર વર્ષે એવા પૈસા પાછા આવવાનો એવો પ્લાન લીધો હોય તો એ પૈસા પાછા આવે છે તો એની ઇન્ફોર્મેશન મને મળશે. સમજો મારો ક્લાયન્ટ બેઝ બહુ મોટો હોય, મને ખબર નથી કોનું ક્યારે પૈસા કેટલા આવવાના છે, તો મને આવતા મહિને કોઈના પૈસા આવવાના છે તો એની માહિતી અહીંથી લઈને એને પોલિસીમાં એટલે બીજી પોલિસીમાં રીઇન્વેસ્ટમેન્ટ કરાવવું છે તો એ પણ ડેટા મને અહીંયાથી એડવાન્સમાં મળી શકે છે. તો આ મારી માય કસ્ટમર્સમાં મને આ બે વસ્તુ છે, કસ્ટમર સર્વિસીસ અને કસ્ટમર પે આઉટ્સ. એ સિવાય આપણે જે સેન્ટરમાં 4% છે ત્યાં હું અગર કરું છું, ત્યાં ક્લિક કરું છું તો મને અહીંયા ઓલ મોડ્યુલ્સ જોવા મળશે. મોટાભાગની બધી વસ્તુ અહીંયા આપણી પાસે પ્રેઝન્ટ છે. L2I ડેશબોર્ડ પહેલું છે. L2I ડેશબોર્ડ મતલબ કે જે હું પોલિસી બનાવ્યું ત્યારે પહેલાં મને લીડ્સ બનાવવી પડશે. નીચે આપણે લીડ્સ બી છે, આર્યુ લીડ્સ બનાવ્યા પછી એ પોલિસી L2Iથી થાય છે, બરાબર. તો લીડ્સ ટુ ઇશ્યુઅન્સ એવો શબ્દ કહેવાય એને, L2I લીડ્સ ટુ ઇશ્યુઅન્સ. L2Iનું જે ડેશબોર્ડ છે એમાંથી આપણને બધી જ પોલિસી મતલબ લીડ્સ બનાવ્યા પછી પોલિસી ત્યાં ટ્રાન્સફર થશે. કદાચ પોલિસી બનાવતા હું પાછો મતલબ બેક આવી જાઉં છું, મેઇન મેનુમાં આવી જાઉં છું, તો પાછું મને ત્યાં જવા માટે મારે શું કરવું પડે, L2I ડેશબોર્ડમાં જવું પડશે. બંધન કરીને એક આખું કમ્પન્સેશન મોડ્યુલ છે, એનું અલગથી આપણે ક્યારે પણ વાત કરશું. બ્રાન્ડ મર્ચન્ટાઇઝ મતલબ કે ટાટાના બ્રાન્ડવાળી, ટાટાના લોગો સાથેની ડાયરી છે, પેન છે, પાણી બોટલ છે, એ સિવાય મતલબ લેપટોપ બેગ છે, ટી શર્ટ્સ છે, આ બધી વસ્તુ હું અહીંયાથી ખરીદી શકું છું અથવા અને મારા કસ્ટમરને કોઈને મારે ટાટાના બ્રાન્ડવાળી વસ્તુ આપવી છે ગિફ્ટ તરીકે તો તે હું અહીંથી પરચેસ કરીને આપી શકીશ. MDRT ગેપ કેલ્ક્યુલેટર છે. મારે MDRTમાં કેટલું ખૂટે છે જે ફ્રન્ટ ઉપર બી હતું, મેઇન મેનુમાં બી હતું, તે મને અહીંયા બતાવશે. સાથે સાથે મારા કેસ સાઇઝ ઉપરથી હું એ બી કરી શકું, મારો ટાર્ગેટ એચીવ કરવો હોય તો હું કેટલા ટિકિટ સાઇઝની પોલિસી મૂકીશ તો મને કેટલી પોલિસી કરવી પડશે, કઈ રીતે મારે કરવાનું એ આખું પ્લાનિંગ પણ તમે અહીંથી બનાવી શકો છો. એપ્લિકેશન ટ્રેકર, જે બી પોલિસીઓ સબમિટ કરેલી છે, આપણે ભૂતકાળમાં પોલિસી સબમિટ કરી હોય, હવે એમાં કોઈ પેન્ડિંગ છે
અથવા એની અંદર કોઈ મતલબ ક્વેરી છે, તો એ બધી જ વસ્તુ ત્યાંથી મને મળશે. મેં જે એપ્લિકેશન સબમિટ કરી છે એની સ્ટેટસ શું છે. અગર ઇસ્યુ થઈ ગઈ હશે તો એ ઇસ્યુ પોલિસીમાં જતી રહેશે, પેન્ડિંગ હશે તો તે ત્યાં રહેશે. અને જે કંઈ બી પોલિસીમાં પેન્ડિંગ અથવા ક્વેરી રેસ થયેલી છે, કોઈએ સમજો કે આવ્યું હોય કે ભાઈ મને પાન કાર્ડ અપલોડ કરવાનું છે અથવા મને બેંક સ્ટેટમેન્ટ આપવાનું છે ફાઇનાન્શિયલ માટે, તો એ વસ્તુ હું ત્યાંથી જ અપલોડ કરીને ક્વેરીને સોલ્વ કરી શકું છું. એટલે એપ્લિકેશન ટ્રેકરમાં પોલિસી જે સબમિટ કરી છે એને રિગાર્ડિંગ જે કાંઈ બી સર્વિસીસ છે એ બધી મળશે, અહીંયા કરી શકાય. માય પ્રોફાઇલમાં આપણે પોતાનું બેંક એકાઉન્ટ નંબર કયો છે તે મારો ફોટો ચેન્જ કરી શકું છું, મારા ફોન નંબરમાં બી ચેન્જ કરી શકાય, મેલ આઈડી બદલવો છે, આ બધી ડિટેલ્સ મને અહીંયા માય પ્રોફાઇલમાં જોવા મળશે. સમજો કે હું માય પ્રોફાઇલ કરું છું, જો ડિજિટલ પ્રોફાઇલ આવી ગઈ, વિઝિટિંગ કાર્ડ મારું આવી જશે. એ વિઝિટિંગ કાર્ડને હું કોઈની સાથે શેર પણ કરી શકું છું ડાયરેક્ટ વોટ્સઅપ યા કોઈ બી માધ્યમથી. કોન્ટેક્ટ ડિટેલ્સ છે, મારા ફોન નંબર વગેરે મને અહીંયા જોવા મળશે. એડવાઇઝર ડિટેલ્સમાં મારું નામ, ફોન નંબર, એડ્રેસ બધું છે. બેંક ડિટેલ, મારી બેંકની ટોટલ કઈ ડિટેલ્સ છે, મારે બેંક બદલવી છે તો પણ એ પ્રોસેસ હું અહીંથી કરી શકું છું. એજન્ટ ડોક્યુમેન્ટ અહીંયા હું ઓપન નથી કરતો કેમ કે જે પણ એડવાઇઝરનું છે અહીંયા સ્ક્રીન ઉપર આવશે તો આપણે એને ડિસ્ક્લોઝ નથી કરતા. બીજું TDS સર્ટિફિકેટ, મારા જેટલા પણ TDSના સર્ટિફિકેટ છે હું અહીંથી જ ડાઉનલોડ કરી શકીશ. ક્વાર્ટર વાઇઝ જે પણ આવતા હશે તે. લેટર ઓફ એપોઇન્ટમેન્ટ મને અહીંથી મળશે ને પ્રમોશન મારું થાય ત્યારે પ્રમોશન લેટર પણ હું અહીંથી ડાઉનલોડ કરી શકું છું. આ મારી પ્રોફાઇલ થઈ ગઈ. અહીંયા ફોટો નથી કર્યું, અહીંયા પેનવાળું માર્ક છે ત્યાંથી હું મારા ફોટો પણ અપલોડ કરી શકું છું. નામ ક્યારે પણ ચેન્જ નહીં થાય, જે હશે તે જ રહેશે. પાછા આપણે બેક આવીએ, પાછા ઓલ મોડ્યુલ્સમાં જઈએ છીએ. એ પછી છે માય કસ્ટમર. ઓલરેડી આપણે માય કસ્ટમરમાં જઈએ તો સર્વિસીસ આવી ગઈ, આપણે જોઈ ચૂક્યા તે. એ પછી છે માય અર્નિંગ્સ. માય અર્નિંગની અંદર મારું ઇન્કમ વગેરે, કેટલું મારી ઇન્કમ થઈ, શું છે મારું ઇન્કમ સ્ટેટમેન્ટ છે, એ બધી જ વસ્તુ. સમજો કમિશન છે, કમિશનનું જ્યારે આપણે કરશું ત્યારે OTP ફરીથી આવશે. એ OTP વેરીફાઈ કર્યા પછી જ કમિશનના પાર્ટમાં જઈશું. આ મહિનામાં કેટલું કમિશન છે, કયા મહિનાનું કમિશન સ્ટેટમેન્ટ જોઈએ, ભૂતકાળમાં કોઈ પણ મહિનાનું કમિશન સ્ટેટમેન્ટ જોઈએ, એ બધું જ આપણે અહીંયાથી મળશે. અને કમિશન સ્ટેટમેન્ટની અંદર ઇન્ડિવિડ્યુઅલ પોલિસી વાઇઝ ત્યાં કમિશન આપણને જોવા મળશે. ઇવન કોઈ એક પોલિસીમાં રાઇડર્સ છે તો રાઇડર્સના કમિશનનો સ્લેબ અલગ હોય છે, એટલે એ અલગ હશે, બાયફર્ગેટ કરેલું હશે. મેઇન પ્રીમિયમ, રાઇડર પ્રીમિયમ્સ બધા અલગ અલગ બાયફર્ગેટ કરીને આખું સ્ટેટમેન્ટ આપણે ત્યાંથી ડાઉનલોડ કરી શકીએ છીએ. રિન્યુઅલ્સ, મારી પોલિસીમાં કેટલા રિન્યુઅલ્સ છે નેક્સ્ટ 90 ડેઝમાં. સમજો અહીંયા હું ક્લિક કરું છું, ઓટોમેટિક આવશે કે ભાઈ મારું રિન્યુઅલ કલેક્ટેડ ઓગસ્ટમાં મેં કેટલું કલેક્ટ કર્યું, લેબ્સ પોલિસી મારી કેટલી, ગ્રેસ પોલિસી કેટલી છે, ગ્રેસ પીરિયડમાં કેટલી છે, 90 ડેઝમાં રિન્યુઅલ્સ કેટલું છે, બધું મને અહીંથી મળશે. અને ઇવન હું ત્યાં ક્લિક કરીશ તો એક પર્ટિક્યુલર મને પોલિસી આવી ગઈ કોઈ વ્યક્તિની, ત્યાંથી હું એને પેમેન્ટ લિંક પણ શેર કરી શકું છું. એટલે રિન્યુઅલ્સ ઓપ્શન છે અહીંયા. પરસિસ્ટન્સી, આપણી કેટલી પરસિસ્ટન્સી છે એ આપણે જાણી શકીએ. રિપોર્ટ્સ, અલગ અલગ રિપોર્ટ્સ હું અહીંથી જાણી શકું કે ભાઈ મારો બિઝનેસ રિપોર્ટ મને કાઢવો છે, બિઝનેસ અપડેટ કેટલું છે, મારું ન્યૂ બિઝનેસનું ડેશબોર્ડ, કેટલી પોલિસી મૂકી છે, કઈ પાસ થઈ છે, શું છે તે. અને LP પ્રોગ્રેશન, મારા LP બનવા માટે મારું કેટલું ખૂટી રહેલું છે, એ બધા જ રિપોર્ટ્સ વગેરે અહીંથી મને મળી શકે છે. બીજું જે છે લીડ્સ, આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે જે આપણે હંમેશા પોલિસી લોગિન વખતે કરવું પડશે. લીડ્સની અંદર સમજો કે અહીંયા મેં લીડ્સ ઓપન કરું છું, મારે કોઈ પોલિસી કરવી છે તો ક્રિએટ લીડ્સમાં જઈશ. ત્યાં મને શું કરવું પડશે, નામ, ફોન નંબર, મેલ આઈડી નાખ્યા પછી આગળ પ્રોસેસ થશે. એ લીડ્સ બનીને ક્યાં જશે તો એ લીડ્સ બન્યા પછી એ L2Iમાં જશે અને ત્યાંથી એની પ્રોસેસ ચાલુ થશે. પોલિસી લોગિનની પ્રોસેસ કેવી રીતે કરી એનો આપણે બીજો એક વિડીયોમાં જોઈ લઈશું. તો લીડ્સ થઈ ગઈ. માય ડોક્યુમેન્ટ, બરાબર. માય ડોક્યુમેન્ટની અંદર હમણાં આપણે કીધું એમ TDS સર્ટિફિકેટ, એપોઇન્ટમેન્ટ લેટર, આ બધું જ છે. એ સિવાય સમાધાન પ્રાઇમ, આ એવું છે, આ એવું મતલબ જગ્યા છે કે જ્યાં મારી જે કાંઈ બી કમ્પ્લેન છે, કન્ટેસ્ટ માટે છે, કે કમિશનમાં કંઈ પ્રોબ્લેમ્સ છે, કંઈ પણ વસ્તુ છે, એ વસ્તુ હું અહીંયા સમાધાન પ્રાઇમમાં કરીને મતલબ પ્રોસેસ કરીને એમાં બધા આવશે ઓપ્શન આપણે જ્યારે બી કરશું ત્યારે કે ભાઈ GST રિગાર્ડિંગ પ્રોબ્લેમ છે, યા TDS રિગાર્ડિંગ પ્રોબ્લેમ છે, યા કોઈ કમિશન ઓછું આવ્યું છે, યા ફિર મને રિન્યુઅલ્સનું કમિશન નથી આવ્યું, અથવા
મારા કહેવાય ને કે ભાઈ કોઈ બી કન્ટેસ્ટમાં કંઈ પ્રોબ્લેમ છે કે કન્ટેસ્ટ મારી શો નથી થતી, હું ક્વોલિફાય તો થઈ ગયેલો છું, તો એને રિગાર્ડિંગ જે કાંઈ બી ક્વેરીઝ છે આપણે બ્રીફમાં જેમ આપણે લખીને આપીએ કે ભાઈ આ પોલિસી હતી, આટલું મેં કર્યું હતું, અમારું ક્વોલિફાય થઈ ગયેલું છે, ખરેખર હોવું જોઈએ પણ મને શો નથી કરતું, તો ત્યાંથી આપણને એક સમય મર્યાદાની અંદર જવાબ આવી જશે, આપણું સોલ્યુશન થઈ જશે. તો સમાધાન પ્રાઇમ એમાં અલગ અલગ સેગમેન્ટ બી આપેલા છે કે કયા સેગમેન્ટની ક્વેરી છે તમારી, કઈ છે, શું છે, બધું જ એમાં ટીક કરતાં સેક્શન વાઇઝ આપણે ઇનપુટ કરતા જઈશું તો આપણને એનું સબમિશન કરીને સોલ્યુશન મળી શકશે. એક્ટિવિટીમાં શું હોય કે ત્યાં એક્ટિવિટી પરથી આપણે રોજ મોર્નિંગ અડલ જે એટેન્ડ કરવાની છે એ હું અહીંથી કરી શકું છું. અહીંયા મને મોર્નિંગ અડલ શો કરશે ડેલી અને હું એટેન્ડ કરી શકીશ. એ સિવાય કોટ્સ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કોટેશન કાઢવા માટે આપણે કોઈપણ પ્લાનનું કોટેશન કાઢવું છે તો કોટવાળો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો. અહીંયા જોશો તો તમને સ્ક્રીન ઉપર અલગ અલગ પ્રકારના પ્લાન જોવા મળે છે. હેલ્થ સોલ્યુશન, સેવિંગ સોલ્યુશન, બચતના બધા પ્લાન છે. પ્રોટેક્શન સોલ્યુશન, ત્યાં બધા ટર્મ પ્લાન્સ આવશે. રિટાયરમેન્ટ સોલ્યુશન, પેન્શન રિગાર્ડિંગ પ્લાન છે. શુભ સોલ્યુશન્સ, શુભ સિરીઝ આમાં જોવા મળશે. વેલ્થ સોલ્યુશન્સ, ઓનલી યુલિપના પ્લાન જે હોય તે અહીંયા મળશે. ઈપી એન્ડ અધર સોલ્યુશન્સ, મારા પ્લાનમાં મેં પોલિસી કોઈને આપી છે તો મારા પ્રીમિયમ, રાઇડરના પ્રીમિયમ, બેઝિક પ્રીમિયમની મદદથી મને ઈપી કેટલું મળ્યું એ પ્લાનનું, તો એ બધું હું અહીંયા ગણતરી કરી શકું છું. આ આપણે એક ઓવરવ્યૂ લઈએ છીએ. કોટેશન પર્ટિક્યુલર પ્લાન વાઇઝ આપણે અલગ અલગ વિડીયોમાં જોઈશું. પાર પ્રોડક્ટ બોનસ હિસ્ટ્રી, જે આપણે બોનસ ઓરિએન્ટેડ પ્લાન આપીએ છીએ તો તેની બોનસની હિસ્ટ્રી અહીંથી હું જાણી શકું. અને ફંડ પરફોર્મન્સ, એ બી રિપોર્ટ સમજો કે અહીંયા મેં ફંડ પરફોર્મન્સ કર્યું તો ફંડ પરફોર્મન્સની ટોટલ ડિટેલ્સ મને અહીંથી મળી શકે છે. સમજો અહીંયા મને કહે છે શેર કરવાનું, અત્યારે આપણે શેર કરતા નથી કેમ કે આપણે અત્યારે શું કરવું છે, મતલબ સીધી જ આપણે સમજવું છે એટલા માટે આપણે એનાથી બહાર નથી જતા. બરાબર, પાછા આપણે મેઇન મેનુમાં આવી જઈએ. સમજો જો હવે એનું પાછું લેઆઉટ અત્યારે ચાલુમાં જ બદલાઈ ગયું. હોમ, રિપોર્ટ્સ, લીડ્સ અને અહીંયા મોર છે. હવે મોરમાં જો આ બધી વસ્તુ આવી ગઈ, એપ્લિકેશન તે મતલબ રિન્યુઅલ છે, માય ઇશ્યુડ પોલિસીસ છે, કસ્ટમર સર્વિસીસ, એ બધું આવી ગયું. હવે આપણે પાછા જઈએ ડેશબોર્ડમાંથી મેઇન મેનુમાં આવી ગયા, રાઈટ. પાછા આપણે અહીંયા કરશું એટલે ઓલ મોડ્યુલ્સમાં શું મળશે, છેલ્લે આપણું શું આવે છે, કોર્સ જોઈ લીધું. ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ, ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ એટલે અગર હું કોઈ કસ્ટમરને મળવા જાઉં છું તો એનું ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ મારે કરવું છે, તો અગર હું આ ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ કરીશ એટલે તરત હું ડાયવર્ટ થઈ જઈશ રક્ષા કનેક્ટમાં. રક્ષા કનેક્ટનો આપણે વિડીયો જોઈશું ત્યારે ખ્યાલ આવશે. રક્ષા કનેક્ટમાં અલગ અલગ ક્વિઝ, પઝલ્સ આ બધું છે. એ લિંકની માધ્યમથી હું એનું કસ્ટમરનું ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ કરી શકું. ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ મીન્સ એમની ઇન્કમ, એમની ઇન્વેસ્ટમેન્ટ, એનું એક્સપેન્સીસ, આ બધું આપણે ડેટા એન્ટર કરીને વ્યક્તિનું ફાઇનાન્શિયલી કેવું છે, મતલબ કે સ્ટેબલ છે કે મતલબ એને જેટલો ઇન્સ્યોરન્સ જેટલો હતો નથી, શું છે, એ બધી વસ્તુ અહીંથી મળશે. એટલે એને ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ કહીએ. જેમ આપણે હેલ્થ માટે કરીએ કે ભાઈ મારું હેલ્થ ચેકઅપ, બોડી ચેકઅપ કરીએ તો મને બધા એલિમેન્ટ્સ ખબર પડે કે ભાઈ મારામાં લોહીમાં કે એમાં કંઈ પ્રોબ્લેમ નથી. તેમ અહીંયા ફાઇનાન્શિયલી હેલ્થ ચેકઅપ છે. અને લાસ્ટમાં છે ઇશ્યુડ પોલિસી. મારી જે કોઈ બી ઇશ્યુ થયેલી પોલિસી અત્યાર સુધીની છે એ બધી મને અહીંયા જોવા મળશે. લાસ્ટ 30 ડેઝ છે, ફિલ્ટર કરીને હું અહીંયા લાસ્ટ 6 મંથ બી કરું છું, એપ્લાય ફિલ્ટર કરીશ તો મારી લાસ્ટ 6 મંથમાં 3 પોલિસી ઇશ્યુ થયેલી આમાં બતાવે છે. એમાં 2,29,000નું પ્રીમિયમ હતું. કોઈ સરેન્ડર થયેલી, ટર્મિનેટ થયેલી, પેડઅપ થયેલી, ડિલીટેડ, બધા જ પ્રકારની પોલિસી મારી અહીંયા મને શો કરશે. એટલે માય પોલિસીઝમાં મને ટોટલી વસ્તુ બધી અહીંયા જોવા મળશે. જે હમણાં કીધું તેમ કે અહીંયા 3 લાઇન છે, એમાંથી હું જઈશ અહીંયા તો જો ડાઉનલોડ્સ બી આવશે, સપોર્ટ છે, રિવોર્ડ એન્ડ રેકોગ્નાઇઝેશન. મેં કીધું એમ કે મેં જેટલી બી કન્ટેસ્ટ ક્વોલિફાય કરેલી છે એ ક્વોલિફાય કરેલી કન્ટેસ્ટ અથવા ક્યાંક કંઈ શોર્ટફોલ છે બધું મને અહીંયા જોવા મળશે. એપ્લિકેશન ટ્રેકર, બધી વસ્તુ અહીંથી આપણને ખ્યાલ આવે છે. સમજો વાપસ જાઉં છું, અહીંયા જે નામ લખ્યું છે એની બાજુમાં હું ક્લિક કરીશ તો મારી પોતાની ડિટેલ્સ બધી અહીંયા આવે છે. ડિજિટલ પ્રોફાઇલ છે, ઈ વિઝિટિંગ કાર્ડ છે. સમજો મારું અહીંયા ઈ વિઝિટિંગ કાર્ડ આવી ગયું. એવી વિઝિટિંગ કાર્ડની મદદથી મતલબ
હું કોઈને શેર કરી શકું છું અને માહિતી મારી કોઈને મોકલી શકું. આપણે ફિઝિકલ કાર્ડના બદલે ડિજિટલ કાર્ડ પણ આપણે મોકલી શકીએ છીએ. કોન્ટેક્ટ ડિટેલ્સ છે મારી, એડવાઇઝર ડિટેલ્સ છે, બેંક ડિટેલ્સ છે, આ બધી વસ્તુ મને અહીંયા મળશે. મારા ફોન નંબરને ચેન્જ કરવો હોય, મેલ આઈડી ચેન્જ કરવો હોય તો હું કરી શકીશ. આ એક આપણે ઓવરવ્યૂ લીધું કે ભાઈ હોમ કરી દઈએ. આ એક ઓવરવ્યૂ છે કે સીધી એપ્લિકેશનમાં કઈ કઈ વસ્તુ મને જાણવા મળે છે અથવા મને જોઈ શકાય છે. સીધી એપ્લિકેશન ટોટલી બધું જ આપણું કહેવાય ને કે ઓફિસ આપણા હાથમાં છે એવું કહેવાય. પોલિસી લોગિનથી લઈને પોલિસી ઇસ્યુઅન્સ સુધી, પોલિસી ઇસ્યુ થયા પછી એની સર્વિસિંગને લગતું જે કાંઈ બી કામ છે તે બધી વસ્તુ મને અહીંથી મળશે. મારું વિઝિટિંગ કાર્ડ પણ અહીંથી મળીશે, હું કોઈને શેર કરી શકીશ. મારા બિઝનેસના રિપોર્ટ્સ હું અહીંથી જોઈ શકું છું. મારી કન્ટેસ્ટ કેટલી ક્વોલિફાય થઈ તે પણ હું સીધીમાંથી જોઈ શકું છું. મારું કમિશન કેટલું થયું, કયા પોલિસીમાં કેટલું કમિશન, શું છે, રિન્યુઅલ્સ શું છે, રિન્યુઅલ્સમાં કોઈને લિંક મોકલવી છે, પેમેન્ટ નથી થતું, કંપનીમાંથી મેલ આવ્યો છે પણ મળતો નથી, આજે રજાનો દિવસ છે, ચેક જમા થયો નથી, તો હું મારા એપ્લિકેશનથી વિધિન 1 યા 2 મિનિટ્સની અંદર એમને એક લિંક મોકલીને લિંકથી પેમેન્ટ કરાવી શકું છું. એટલે મોટા ભાગની કહેવાય ને કે બધી જ સર્વિસિંગ આપણે કોઈ ઓફિસ ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર પડતી નથી. સીધી એપ્લિકેશનની મદદથી આપણે બધું જ વસ્તુ સોલ્વ કરી શકીએ છીએ. સમજો આજે કોઈ રજાના દિવસે મેં પોલિસી લોગિન કરી અને લોગિનમાં મને એવું આવ્યું કે ભાઈ ITR અપલોડ કરવાના છે, તો અથવા સ્ટેટમેન્ટ બેંક સ્ટેટમેન્ટ જોઈએ છે, અથવા કોઈ ચેક અપલોડ કરવો છે, અથવા પાન કાર્ડ ચડાવવું છે, તો હું કસ્ટમર પાસેથી તરત મંગાવીને તરત મારા ફોનથી અપલોડ કરું તો તરત એનું સોલ્યુશન આવશે અને પોલિસી ઇશ્યુઅન્સ થઈ જશે. તો આટલું સરસ મજાનું એપ્લિકેશન આપણી પાસે છે. સમજીએ. એક આ માહિતી આપવાનો ટ્રાય કરી છે. કદાચ પૂરેપૂરી માહિતી ન પણ હોય તો પૂરી ડિટેલમાં હજી બી સમજવા માટે આપણે ગમે ત્યારે આપણા જે લીડર્સ હોય એનો કોન્ટેક્ટ કરીએ. આ એક જસ્ટ સ્ટાર્ટિંગ બેઝ ઉપર મને કામ આવે એના માટે છે. અને આવા બધા જે કંઈ બી એપ્લિકેશન છે, જેમ જેમ હું વધારે વાપરીશ ને એમ મને વધારે ડીપમાં ખબર પડશે. તો એ શરૂઆતના બિગિનિંગ સ્ટેજ ઉપર મને આ એપ્લિકેશન કેવી રીતે વાપરવું એના માટેના વિડીયો છે. થેન્ક યુ.